નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈ, આજે જે વાત લઈને આવે છે એ ટ્રમ્પભાઈની હાલત કેવી થવાની છે, એ ડૂબશે કે તરશે એની વાત લઈને આવે છે. અને પાછું સોનાની વાત છે. ક્રિપ્ટોકરન્સીમાં એ તરી જવાના ખેલ કરવા માંગે છે, પણ સોનામાં શું થશે એની વાત ગિરીશભાઈ આજે માંડીને કરવાના છે. અને ગિરીશભાઈ જ્યારે વાત કરે ત્યારે આંતરરાષ્ટ્રીય બાબતોના એ જાણકાર હોવાથી, વેપાર ઉદ્યોગના એ જાણકાર હોવાથી એમની વાતો એ બીજા ન કરે અને ગિરીશભાઈ જ કરે, કારણ કે ગોદી મીડિયા તો એ કરશે નહીં. અને જેમને આદેશો આપવામાં આવે એવા લોકો જે વાતો કરે એવી વાતો ગિરીશભાઈ કરતા નથી. ગિરીશભાઈ પોતાના મનના મોજી છે. જે સાચી વાત હોય, ટકોરાબંધ વાત હોય અને એને એમ લાગે કે આ છે ને કઈ નોખી વાત છે, તો આપણી નોખી વાત કરનારી ચેનલ ઉપર એ આવે છે. એટલા માટે જ આજે ગિરીશભાઈ આપનું ફરી એકવાર સ્વાગત. અને આ ટ્રમ્પભાઈ તરશે કે ડૂબશે એની આપ જરા માંડીને વાત કરો, કારણ કે આપણા દર્શકો છેલ્લે સુધી એ વાતને સાંભળવા માટે, જોવા માટે આતુર છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. પહેલા ઈ ઇન્સિડન્ટ ની આપણે જાણ કરીએ કે 29 મે ના, એટલે 2 કે 3 દિવસ પહેલા CIA નો એક એજન્ટ અમેરિકામાં ડેવિડ રશ, એ ડેવિડ રશના ઘરે FBI એ રેડ કરી. એમાં હતું કે એવો ડાઉટફુલ કે ભાઈ ડોક્યુમેન્ટ એના ખોટા છે અને એ નોકરી કરતો ત્યારે વચવચમાં ક્યાંક ગુમ થઈ જતો હતો ને શું કરતો હતો ને એની ચેકિંગમાં એના ઘરે રેડ કરી તો એના ઘરે 4 કરોડના ગોલ્ડ બાર નીકળ્યા, સોનાની ઈંટો નીકળી, 2 કરોડનો કેશ નીકળ્યો અને કંઈક હજારો બહુ મોંઘા ઘડિયાળો નીકળ્યા. હવે ઈ નીકળ્યા પછી આપણે ઇતિહાસમાં જઈએ કે ભાઈ હવે આમાં બહુ મોટો ટ્વિસ્ટ આવવા જઈ રહ્યું છે. એક જગ્યા છે ફોર્ટ નોક્સ. એ ફોર્ટ નોક્સ એક એવો કિલ્લો બનાવવામાં આવ્યો હતો પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ થી 1935 ની અંદર કે આપણે ગોલ્ડ, એમને ત્યારનો જ પ્રોગ્રામ હતો કે ગોલ્ડ બેઝ થી ડોલર આપણે બજારમાં ફેંકવા છે, એટલે કેવી રીતે ભેગો કરવો. એટલે ઈ તમે જુઓ કે એ લોકોએ એની અંદર એટલો આખો મિલિટરીના ઓલા કંટ્રોલમાં છે અને ઈ એવી જગ્યાએ બનાવવામાં આવ્યું કે તમારે એનું જગ્યાનું નામ કદાચ મેં ક્યાંક લખ્યું તો મને યાદ આવશે તો હું તમને કહીશ. એટલે ઈ ફોર્ટ બનાવી અને એની અંદર ઈ ગોલ્ડ ડિપોઝિટ કરો, એમાં કોઈ આવે જાય છે, કોઈ 70 વર્ષથી એની અંદર કોઈ જાતનું મુવમેન્ટ નથી. પણ આજે ઇન્સ્પેક્શન ટીમ હતી, એ માયલો ડેવિડ રશ એક માયલો મેમ્બર હતો. એટલે હવે એ લોકોને ડાઉટ ગયું. એની પહેલા 2 સેનેટરોએ 70 વર્ષની અંદર વચમાં 2 સેનેટરો, એક માઇક લી અને બીજો રેન્ડ પોલ, એ 2 જણાએ કીધું હતું કે ભાઈ આનું ઓડિટ કરાવો કે આમાં સોનાની વેલ્યુ કેટલી છે. કારણ કે ઈ વખતે $35 હિસાબે ફ્રેન્કલિન રૂઝવેલ્ટે નક્કી કર્યું હતું કે ગોલ્ડનો જે બેઝ રેટ મનાશે ઈ આઉન્સના $35. પછી વચમાં ઓડિટ, એટલે ઓડિટ તો ન થયું પણ એ લોકોએ નક્કી કર્યું જ્યારે 1971 રિચર્ડ નિક્સને ડોલરને ડિટેચ કર્યા કે હવે ડોલર ગોલ્ડ બેઝ નહીં રહે, ત્યારે એની વેલ્યુ $42.22 કરી. આજની તારીખમાં ઈ બેઝ ઉપર જ 8,100 ટન સોનું છે એવું મનાઈ અને આખું ઈ વર્લ્ડની ઇકોનોમી ચલાવી રહ્યા છે. હવે આની અંદર 27 ફેબ્રુઆરીના તમે જુઓ તો એક બહુ મોટો યુ ટર્ન આવ્યો, પણ કોઈએ એને ડોટ્સ મેચ ન કર્યા. 27 ફેબ્રુઆરી 2025 ઓચિંતો એલન મસ્ક ટ્રમ્પને કહે છે કે આનું ઓડિટ કરાવવું જરૂરી છે. ઈ ક્યારે કહે છે? જ્યારે માગાનો પ્રોગ્રામ આવ્યો અને એલન મસ્કને ચાઇનામાંથી ફેક્ટરી કાઢી અને અમેરિકામાં લઈ આવવા માટે એલન મસ્કે એને ફેર કર્યું. પછી ડીઓજી નો એનો ચીફ બનાવ્યો હતો, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, એમાંથી એને કાઢ્યો. ઈ વખતે એને રિક્વેસ્ટ કરી ડોજને કે ભાઈ આનું ઓડિટ કરાવો. હવે ઓડિટ કરાવવું એ એક બહુ મોટો ખતરાનો પ્રયોગ થઈ રહ્યો છે, કારણ કે હકીકતમાં ખબર નથી કે સોનું ક્યાં છે. પછી જે એ લોકોની ટીમથી જે નક્કી થયું એમાં એમ કીધું કે ભાઈ ઈ વખતેની ગોલ્ડની પ્યોરિટી નક્કી નહોતી, એટલે જો આપણે એને ડિઝોલ્વ કરી અને પ્યોરિટી ઉપર લઈ આવશું તો કદાચ આપણી બજાર ડિસ્ટર્બ થશે. હવે એપ્રિસિએશન છે,
કારણ કે $42.22 ના હિસાબે આજે તો 1000 ગણો ભાવ વધી ગયો, $4500 આઉન્સના થઈ ગયા છે. પણ એ એક રિસ્ક ફેક્ટર એ છે કે જો એની ઇમ્પ્યોરિટી આવે અને જો એક ચાન્સ એ છે કે ઇમ્પ્યોરિટીના હિસાબે ભાવ પડે. બીજો મોટો ડર એ છે કે જો આવા ડેવિડ રસ જેવા કેટલા ઓફિસરો કેટલા એમાંથી લાદીઓ લઈ ગયા છે ખબર નથી, માલ કેટલો છે કેટલો ચોરી થઈ ગયો છે એ ખબર નથી. એટલે હવે બહુ મોટો રિસ્ક આવીને ઉભો રહ્યો કે જો એની અંદર ગોલ્ડ ડિક્લેર્ડ ન નીકળ્યું, કાં રિપ્લેસ નીકળ્યું, કાં ઇમ્પ્યોરિટીના હિસાબે ગડબડ થઈ, તો ભયંકર માર્કેટની અંદર ઓવાપો થવા માંડશે. પણ એસ્ટોનિશિંગ તમે જુઓ કે રશિયા કે ચાઇના કે ક્યાંકથી મેટર લીક થઈ યુરોપિયન યુનિયનમાં કે 27 ફેબ્રુઆરી 2025 એલન મસ્ક એમ કહે છે કે ભાઈ તમે એને ઓડિટ કરાવો, અને એપ્રિલ 2025 થી બધા સોનું લેવા મંડી ગયા. ઈ 35-40 હજારથી 1.5 લાખ પહોંચે એમાં તમે જો ઈ ટાઈમની અંદર એપ્રિલ થી રશિયાએ સોનું લેવાનું ચાલુ કર્યું, ચાઇનાએ કર્યું, આપણે કર્યું. એટલે બધાને ઈ ડાઉટ છે કે જો કદાચ એની અંદર ફોર્ટ નોક્સની અંદર ગડબડ નીકળી તો ડોલર સાથે કનેક્ટેડ તો નથી, પણ માર્કેટમાં જે ગોલ્ડ બોન્ડ્સ કે ટ્રેઝરી બોન્ડ જે રજૂ કર્યા છે એની આખી માર્કેટ ક્રેશ થઈ જશે. ઈ માર્કેટ ક્રેશ થાય તો ઓલ્ટરનેટ શું? પણ એલન મસ્ક ને એ લોકો ઈ વખતે એક પ્રોગ્રામ કરીને રાખ્યો હતો કે ગડબડ થાય તો એનો ડેમેજ કંટ્રોલ શું, તો કે આપણે બિટકોઇન ની અંદર ટ્રાન્સફર થઈ જશું. અને એટલે ડેલિબરેટલી બિટકોઇનને ગવર્મેન્ટ ગેરંટીઝમાં લેવાની કોશિશ કરી રહ્યો છે ટ્રમ્પ, કે જો કદાચ ગોલ્ડમાં ગડબડ નીકળે પણ બિટકોઇન્સને ઈ વેલ્યુ સાથે બેઝ કરીને પાછો રીસેટ કરીએ. હવે આની અંદર જો ડોલર વીક થાય છે તો આખી વર્લ્ડને એડવાન્ટેજ થશે કે જે ટેરિફ લગાડી અને આખી ઇકોનોમી ડિસ્ટર્બ ટ્રમ્પ કરવાની કોશિશ કરી હતી એ આખી ગડબડાઈ જશે અને ઊંધું થશે. એટલે ભયંકર સિચ્યુએશન ઉપર આવીને ટ્રમ્પ અત્યારે ઉભો છે કે જો કરે છે તો એ મરે છે, નથી કરતો તો ખબર નથી કે એમાંથી શું નીકળશે. એટલે જો કોથળામાંથી બિલાડું નીકળ્યું જે ઓડિટ શરૂ નથી કર્યું ના, એ તૈયાર કરી નથી શકતો. એને મોટા મોટા એની એશ્યોરન્સ કોણ આપશે? કારણ કે એમાં ઓલરેડી સેનેટરોએ કીધું હતું કે અમે કીધું ત્યારે પણ એ લોકોએ વાતને દબાવી નાખી હતી. એ લોકોએ કીધું કે ઓડિટ એટલા માટે કરાવો કે ભાઈ ઈ વખતે જે ગોલ્ડ હતા એ તો ઇમ્પ્યોર હતા, અને ગોલ્ડ તમે જ્યાંથી લઈ આવતા હતા અને જમા કરાવતા હતા અને ગવર્મેન્ટ ટ્રેઝરી ગેરંટીઝ ની અંદર જે જમા કરતા એમાં કોણે કેવો ગોલ્ડ આપ્યો છે શું છે એના માટે ઓડિટ કરાવો તો આપણને રિયલ વેલ્યુ ખબર પડે કે આપણી પાસે ગોલ્ડ રિઝર્વ કેટલા છે. તમે કહી દીધું 8100 ટન, પણ એની વેલ્યુએશન અત્યારે 99.99 ના હિસાબે તમે પકડી રહ્યા છો, જે ખોટું છે. એટલે આ એક ભયંકર સિચ્યુએશન આવીને ઉભી રહી છે અને એવા મુઆના ઉપર ઉભો છે કે જેવો ગોલ્ડ બેઝ ની ગેરંટીઝ ખતમ થશે તો એ ઓઇલ એગ્રીકલ્ચર અને તમારે આના પર આવી જશે સિલ્વર ઉપર. એટલે સિલ્વર ઉપર એ ડાઉટ એટલે જાય છે કે કદાચ સિલ્વર પણ ઓલ્ટરનેટમાં લઈ આવીને સિલ્વરના પણ ભાવ વધ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ઈ મેટર લીક થઈ છે કે તમારા ફોર્ટ નોક્સ ની અંદર જે ગોલ્ડ છે એ એઝ પર વેલ્યુએશન નથી. એટલે સિલ્વર ગોલ્ડ ઉપર ચેન્જ થાય તો બધાએ પોતપોતાની સ્ટેટસ ટાઈટ કરી લીધી. તમે રશિયા ને ચાઇનાએ એટલો ગોલ્ડ ભેગો કરી લીધો છે કે કાલે કદાચ એમની કરન્સી બજારમાં નાખે તો એ વેલ્યુ એટલે લગાડે, કારણ કે ઈ ગોલ્ડ બેઝ હશે. એટલે તમે જે 71 માં રિચર્ડ નિક્સને ભૂલ કરી કે એને ડિટેચ કર્યા, ઈ જ અત્યારે રશિયા ને ચાઇના અને સાઉથ તમે જુઓ તો 2025માં જે યુરો આપણે ડોલર પેટ્રો ડોલરની જે વાત થઈ હતી એગ્રીમેન્ટ પૂરું થયું પછી સાઉદી અરેબિયા બહુ સ્માર્ટલી રિન્યુ નથી કર્યો. એને ડાઉટ છે કે હવે આ પેટ્રો ડોલરમાં કદાચ તમે લિંક કરવાની કોશિશ કરો પણ ઈ નહીં થાય તો હવે તમે બિટકોઇનને લિંક કરશો, અને એટલે જ બિટકોઇન પોતાની ફેમિલીના પર બિટકોઇન દુનિયા આખામાં વેચવા માટે ટ્રમ્પ ફરી રહ્યો છે. ઉધાર બધાને એ રીતે લે છે જે IMF કરતું, તમને ઉધાર દે અને પછી તમને વ્યાજમાં દબાવે અને તમે એની પોલિસી તમને લાગુ કરાવવાની એવી કરાવતું હતું. અત્યારે અરબ લોકોએ ઊંધું કર્યું છે, એને ઉધાર તો દીધા છે પણ કાલે જો તું બિટકોઇનમાં જઈશ તો એનું ટ્રાન્ઝેક્શન વેલ્યુ કેટલી રાખવી એમાં એનો પણ દબદબો ગલ્ફનો રહેશે. એટલે તમે જુઓ તો ગલ્ફની અંદર પણ હવે રવૈયો બદલાઈ રહ્યો છે. એટલે મેન જે કોથળામાંથી બિલાડું બહાર નીકળી ગયું છે, હવે એને કબજો કરવો એ ટ્રમ્પ માટે અઘરું થઈ રહ્યું છે. પણ બહુ નિયર ફ્યુચર ની અંદર ઇન્ટરેસ્ટિંગ થશે કે ફોર્ટ નોક્સ માંથી નીકળે શું છે. જી પણ એટલે પેલા જે FBI એ જે રેડ કરી એના પછી બાકીના લોકો ઉપર કોઈ ઉપર એ રેડ થઈ કે, કારણ કે આ શંકાના ઘેરામાં તો બધા જ એની ટીમમાં જે હોય એ બધા જ હશે, તો બીજા લોકો ઉપર
કઈ એના વિશે રેડ થઈ હોય અથવા તો એની તપાસ થઈ હોય એવું બન્યું? આ તો 2 દિવસ પહેલા જ આ મેટર બહાર આવી છે, કારણ કે 29 મે 2025 ના સીઆઈએ રિપોર્ટ સબમિટ કર્યો કે ભાઈ આના ઘરમાંથી આટલું આટલું મળ્યું છે, અને કારણ કે ઈ ફોર્ટ નોક્સ ના ઇન્સ્પેક્શન ટીમમાં હતો એટલે આખું, એટલે હવે તો આ તાજું છે, હવે ખબર પડશે કે બીજી બધી ટીમના ઇન્સ્પેક્શન થાય છે, કોને શું મળે છે. એટલે સુધી રિપોર્ટ મળ્યા કે એ ફિઝિકલી અમેરિકામાંથી બહાર લઈ જવાની કોશિશ કરતો તો પણ લઈ નથી જઈ શક્યો. એટલે બીજા કોઈ લઈ ગયા કે કઈ, કારણ કે આ તો ફિઝિકલી ટ્રાન્સફર કરવા પડે જ્યાં તમને કરવા હોય ત્યાં. એટલે બધું નીકળ્યું છે, અને એલન મસ્ક નું ઈ જ વખતે કેવું કે ભાઈ આ નીકળ્યું છે, અને ડોજમાં ઈ હતો ત્યારે જ મને લાગે એને એની પાછળ ઇન્સ્પેક્શન લગાડ્યું હશે, જે પકડાના પ્રૂફ પછી આ લોકો રિપોર્ટ હોય, એટલે ત્યારથી ઇન્સ્પેક્શન ચાલુ હતું, એટલે જ એલન મસ્ક ને પછી ડોજમાંથી કાઢી મૂક્યો છે. એટલે ત્યાં પણ એવું જ છે કે ભાઈ જો આપણા મેળનો ન હોય તો બહાર કાઢવો, પણ હવે એલન મસ્ક ને દબાવી શકે એમ નથી, કારણ કે એલન મસ્કે ખુલ્લામાં કીધું કે એનું આખું ઇલેક્શન મેં ફંડિંગ કર્યું છે. તમે વિચાર કરી જુઓ કે વેપારીને છેડવો, તમે પેલા વેપારીના ભરોસે આવી તો જાઓ છો, પછી વેપારીને છેડશો ત્યારે વેપારી જો દાંત દેખાડશે ત્યારે તમે શું કરશો? એલન મસ્કથી શીખવાની જરૂર છે. અને એને કહી દીધું છે કે ગિરીશભાઈ તમે જે સંકેતો આપી રહ્યા છો આ વાક્ય કહીને, વેપારીને છેડવો હોય, એ અહીંયા ભારતમાં પણ વેપારી, જે વેપારી હોય, મોટા બિઝનેસમેને ઇલેક્શન ફંડિંગ કર્યું છે, એ લોકો જ નર્તન કરાવતા હોય એવું નથી લાગતું? ઈ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે ને. નાના પાયે તમે જે કર્યું કે નાના નાના વેપારીઓને ખોટા ધંધા કરવા દીધા, પછી એમને પકડ્યા, પછી એમનાથી પૈસા લીધા, છોડ્યા ન છોડ્યા, આ જ પરિસ્થિતિ. કારણ કે કરતમ ભુગતમ તો દુનિયાનો મોટો નિયમ છે. તમે જે કર્યું, આજે ચાઇનાથી એલન મસ્કને કાઢી આવવાનું કીધું, એને 24 કલાકમાં જવાબ આપ્યો કે $5 જે મારી ગાડી ટેસ્લાનું કામ થાય છે એ $15 અમેરિકામાં થાય, એટલે હું બીજી ફેક્ટરી નાખું પણ ચાઇનામાંથી કાઢીશ નહીં. ચાઇનામાં બ્લેક રોક નું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે તું જેને કાઢવા માંગતો તો એ કોઈ તારા કહેવામાં હતા નહીં ને, હવે તું એને કાઢી શકે એમ નથી ત્યાં. એટલે હવે તો એ માગા બાગા ભૂલી ગયો છે, હવે માગા માગા નથી કરતો, કારણ કે માગા મિસફાયર થયું. એટલે એને જેટલા કામ કર્યા છે એ વિચાર્યા વગરના કર્યા છે. પછી પોતાના ધંધા, પોતાના જમાઈને ક્યાંથી કામ મળે ગાઝામાં, એ રૂટ ઉપર ચાલ્યો ગયો છે. એટલે હવે એ પ્યોર વેપારી થઈ ગયો છે, એ રાષ્ટ્રપતિ નથી. અને આપણે અહીંયા જે વેપારીઓ છે હવે ઈ રાષ્ટ્રપતિ થવાની તૈયારીમાં બેઠા છે, કે હવે આપણે જ બેસી જઈએ એટલે જાન છૂટી જાય, બધું પૂરું થાય. એટલે કેપિટલિઝમ અમેરિકામાંથી નીકળી જાય છે ને ઇન્ડિયામાં લાગુ પડશે, એવું આપણે કદાચ અંદાજ સિચ્યુએશનથી માની શકીએ. એટલે આ માગાને રવાડે ચડેલા આપણા વિશ્વગુરુ એ પાછા ત્યાં આગળ ભારતમાં પણ માગા કરવા માંગતા હતા. એમણે તે દિવસે સ્ટેટમેન્ટ પણ કર્યું હતું. ટ્રમ્પભાઈ એમ કે માગા, અમને એક બોમ્બેમાં સિનિયર પત્રકારે કીધું કે માગા તો કર્યું મોદી સાહેબે, કે એમને ઇંગ્લિશમાં વો થોડી પેદલ હે, તો કે વી વિલ નાઉ ટેક કેર ઓફ માગા, ટ્રમ્પે એમ કીધું. એટલે અહીંયા માગામાં ઈ મુકેશ અંબાણી અને ગૌતમ અડાણીને માગા સમજો, એટલે ઈ અહીંયા આવીને ગ્રેટ કરી દીધા એને. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને મુકેશ અંબાણી તો પાછા ટ્રમ્પની સાથે પણ બરાબર રમે છે, કારણ કે એ હવે છે ને ત્યાં પણ નાખવાના છે એમની ફેક્ટરીઓ અથવા તો ધંધા, એમની કંપનીઓ ત્યાં પણ સ્થાપિત કરવાના છે. આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પોતાને ગ્લોબલ થવા માટે, ટાટા સૌથી જૂનો હતું જેણે ઘણી બધી કંપનીઓ લીધી, એટલે ઈ તો એક્સપાન્શન, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તમે એક દાખલો લઈ લો કે દુબઈની અંદર કે સાઉદી અરેબિયામાં કે કતરમાં કે બેરીમાં જ્યાં રાજાઓ બેઠા છે, એમને કાનૂન કોઈ પણ બદલાવ હોય તો જરૂરી નથી, પણ તમે આજ સુધી જુઓ કે એ લોકો કોઈ પણ કાનૂનનો ફેરફાર કર્યા પહેલા મહાજનને બોલાવે, ચેમ્બર ઓફ કોમર્સને બોલાવે, ઇન્ડસ્ટ્રીઝ વાળાને બોલાવે. કારણ કે જો તમે મહાજનને છેડો ને તો મહાજન તમારો રાજ ખાઈ જાય. આપણે ઇતિહાસમાં જોયું છે. આજે વીરજી વોરાનો આપણે સ્ટેટમેન્ટ તમે સુરતમાં જોઈ લો કે એમને 2 વાર શિવાજી મહારાજે શું કામ લૂંટવો પડ્યો, કારણ કે વીરજી વોરા એ આજનો એલન મસ્ક હતો એક ટાઈમમાં સુરતમાં. 1676 કેમ કહે કે એને મુગલોને ને અંગ્રેજોને એને 10,000 રૂપિયા ત્યારે લોન આપેલી હતી, અને શિવાજી મહારાજ એમ કીધું કે તો અમને પણ આપ, અને એને ના પાડી દીધી હતી. અને ત્યારે એ ટાઈમમાં ઔરંગઝેબ ત્યાંનો સીપે સલાર હતો. હિસ્ટ્રી માણસોને વાંચવી જોઈએ. એટલે શિવાજી મહારાજે કીધું કઈ નહીં, 7 દિવસ સુધી સુરત બળતો રહ્યો, અને લગભગ 6 કે 7 ટન સોનું ને બધું એનું લઈ ગયા. વીરજી વોરા કોલેપ્સ. એટલે મહાજનને તમે છેડશો તો મહાજનને એટલી જ લિમિટમાં રાખવો પડે જ્યાં સુધી ઈ ગવર્મેન્ટની ડેવલપમેન્ટ કરતો. ઈ ન થયું શું કામ?
આજે ટાટા બિરલા કે આપણે આગળ બી વાત કરી ગયા કે વાલચંદ હીરાચંદ દોશીની ગ્રુપ હતા, એ લોકોનો પહેલા એટીટ્યુડ ઈ રહેતું કે આપણે દેશની ભલાઈ માટે શું કરીએ, જે જનતા પૈસા આપે છે જનતાને માટે આપણે શું કરીએ. એ લોકો મોટી તમે જુઓ તો સુરાઈઓ ઊભી કરતા, ટ્રાવેલિંગ માટેના રસ્તાની અંદર રોડમાં ફેસિલિટીઓ ઊભી કરતા. એ બધું હવે રિવર્સ થઈ ગયું કે ભાઈ બધા પૈસા અમે ખર્ચો તમે અમને આપો, પણ તમે જો નહીં ખર્ચો તો તમારી ઉપર ચેક કોનો, કારણ કે હવે વેપારીઓને એટલું બધું ખોટું કરવા દીધું છે કે એ મોટું નથી ખોલી શકતા. આજે જે લોકોએ બોન્ડમાં પૈસા આપ્યા એ જાહેરમાં થઈ ગયું છે કે જે લોકો ઉપર રેડ હતી એ લોકોએ પૈસા આપ્યા અને પછી રેડ પૂરી થઈ ગઈ અને એવી કંપનીઓને એવા કામ આપવામાં આવે જે જિંદગીમાં એ લોકો કર્યા જ નથી. એટલે આજે આખી કમ્બરસમ સિચ્યુએશન આવી, એ અમેરિકા મોટો દાખલો છે, એને સમજવું પડે કે પછી મહાજનો તમારી એક હદ સુધી જ લિમિટમાં રહેશે, નહીં તો તમને ઉલારી નાખશે, એ નક્કી છે. પણ મને લાગે તમે જે વાત કરી કે મહાજનોની વાત કરી, પણ મને લાગે છે કે એ વખતે આપણે ત્યાં બિરલા, ટાટા કે ધારો કે કસ્તુરભાઈ લાલભાઈ અથવા તો આપણે જેમની વાત કરીએ કિલાચંદ, એ ઉદ્યોગપતિઓ જે હતા એ ઉદ્યોગપતિઓ હતા. જ્યારે અત્યારના જે લોકો છે એમને તો ટાટાએ કહ્યું હતું ને કે દે આર બિઝનેસમેન, એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી, દે આર બિઝનેસમેન. એટલે બંનેમાં ફરક છે ને. તમે ખાલી એટલું જુઓ કે ધ પાર્ટિસિપેશન ઓફ વાલચંદ હીરાચંદ દોશી ગ્રુપ ઇન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, તો તમને આગળ મળે કે પહેલી કાર ઇન્ડિયામાં સ્થાપવાનો સપનો ઈ માણસે જોયું હતું જે ફિયાટ પ્રીમિયર પદ્મિની આપણે જોઈ, ઈ વાલચંદ હીરાચંદ ગ્રુપ. પહેલો પ્લેન 1965 ની અંદર બેંગ્લોર ઉપર ઉડ્યો તો મરુતા જેને કહેતા હતા, ઈ એન્જિનિયરને જર્મનીથી ગોતી લાવવા વાળા વાલચંદ હીરાચંદ. ઈ ત્યાંથી વર્લ્ડ વોર પછી ભાગી ગયો હતો, એનું નામ કુર્દ ટોક. ઈ જે આર્કિટેક્ટ હતો જેને પહેલા પ્લેન જર્મનીમાં બનાવ્યા હતા એને લઈ આવીને એને ગેરંટી આપી હતી અને એને પહેલો પ્રોટોટાઇપ પ્લેન બેંગ્લોર ઉપર ઉડાડ્યો છે 1965માં. એ આપણો ફાઇટર પ્લેન જેવો હતો. ઇન્જિનના પ્રોબ્લેમના લીધે પછી એમાં ગવર્મેન્ટ સપોર્ટ ન મળ્યો કે આપણને ટર્કી કે લોકો ઇન્જિન આપવાની બહુ ઉત્સાહ ન દેખાડ્યું, એટલે એ પ્રોજેક્ટ રહી ગયો. પછી HAL પણ તમે જુઓ તો હિન્દુસ્તાન HAL નું ઊભું કરવા વાળા વાલચંદ હીરાચંદ ગ્રુપ, કાર પહેલી બનાવવા વાળા વાલચંદ હીરાચંદ, પહેલી શિપ જે ઇંગ્લેન્ડને એમણે આપી એ પણ પહેલી શિપ ડોકયાર્ડ ની અંદર બનાવવા વાળા વાલચંદ હીરાચંદ ગ્રુપ, અને ઈ જ શિપના દિવસે આજે આપણે મેરીટાઈમ ડે મનાવીએ. એટલે જે સિચ્યુએશન હતી એની અંદર તમે રાજકારણમાં એટલું કમ્પલ્શન રાખો કે ભાઈ તમે 2% CSR માં પણ જુઓ ને તો 2% CSR એ કમ્પલસરી કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન છે. તમે જે કમાવો છો એના 2% તમારે ઈ એરિયાની અંદર સોશિયલ વેલફેર માટે વાપરવાના છે. તમે એ ક્લોઝ જ કાઢી નાખ્યો અને પ્રોફિટ નહીં. હવે તો તમારે જેટલા ડોનેટ કરવા એટલા કરો, કારણ કે ચોરો જ ડોનેટ કરવાના હતા, પ્રોફિટ જે દેખાડતા હતા એ તો કઈ કરવાના જ નહોતા. એટલે લોસ મેકિંગ કંપની પણ ડોનેટ કરી શકે છે. અને ઇલેક્ટ્રોલ બોન્ડના કૌભાંડમાં એ બહાર આવ્યું કે તમે જે ભારતીય જનતા પાર્ટીને એના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદો અને તમે જેને કોન્ટ્રાક્ટ મેળવો. યસ આ ધંધો થયો. એટલે એમાં પ્રામાણિકતા જેવું તો કશું રહ્યું નહીં, ટ્રાન્સપરન્સી જેવું કશું રહ્યું નહીં. ટ્રાન્સપરન્સી એટલી રહી કે તમે આપો અને અમે આપીએ છીએ. તમે પોઝિશન એનું રિએક્શન આખું અમેરિકાથી સ્ટડી કરી લ્યો કે તમે લોકહીડ માર્ટિનને પણ તમે કામ અપાવ્યું, ઈ મોટામાં મોટો એન્જિન બનાવવા વાળો હતો. જેવા તમે ટેરિફ લોડ કર્યા એટલે એના ઓર્ડરો જાપાન ચાઇનાથી બધે કેન્સલ થવા માંડ્યા. તો લોકહીડ માર્ટિન પહેલો હતો જે ડાયરેક્ટ ચાઇના જઈને જીપિંગથી વાત કરી આવ્યો કે આપણે ડીલ કરીએ. જીપિંગે કીધું મારી કોઈ ના નથી, પણ કંપનીને પોસાશે તો તમને રેર અર્થ આપશે, કારણ કે રેર અર્થ ના મળે તો લોકહીડ માર્ટિન જ બંધ થઈ જાય. ઈ જ લોકહીડ માર્ટિન જે મિસાઇલો બનાવીને ઇઝરાયલને આપી રહ્યું છે. એટલે ત્યાં પણ એને સમજાઈ તો ગયું છે કે મેં કરતા કર્યું. એટલે ઘણી બધી ભૂલો એ કરતો ગયો છે પણ એ સુધારવા નથી માંગતો, ભૂલોથી ઉપર બીજી ભૂલો કરે. એટલે આ જે છે આ બ્રેક પોઈન્ટ થશે. ફોર્ટ નોક્સ ની અંદર ગડબડ નીકળી કે ન નીકળી, ઈ જો ઓડિટ કરાવ્યું તો ટ્રમ્પ ખરાબ રીતે ફસાઈ જવાનો છે અને કા તરી જશે, પણ એનો લાભ એને નહીં મળે આવતા ઇલેક્શનમાં, એ નક્કી છે. ગિરીશભાઈ, આજે આપણે બહુ જ નોખી વાત કરી, એકદમ નોખી વાત કરી, કારણ કે આ વાત મને લાગે છે કે ભાગ્યે જ ક્યાંય મીડિયામાં પણ આવી. અને આપે જે ફેબ્રુઆરી 25માં એલન મસ્કે જે ઓડિટ કરવાની વાત કરી હતી, એ વાત એનો સંદર્ભ આજ સાથે જોડી આપ્યો
અને આ ટ્રમ્પભાઈ માટે ટ્રમ્પભાઈ બહાર ધંધો ગોતી રહ્યા છે. મને લાગે છે ઈરાનમાં પણ એમના સગાવાલાઓની માટે ધંધો ગોતી રહ્યા છે. એટલા માટે તો આ પેલો ડીલમાં છે ને મુશ્કેલી થઈ રહી છે. ભારતમાં તો એ ધંધો કરીને જ જાય છે. તમને તો ખ્યાલ છે કે કોરોનાની અંદર પણ જો એલન મસ્ક ભાઈ ટ્રમ્પભાઈ માટે નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ ન કરતા હોય ને નમસ્તે ટ્રમ્પ કરતા હોય અને લાખોની મેદની ઊભી કરતા હોય અને એમનો પ્રચાર કરતા હોય હાઉડી મોદી ત્યાં જઈને અને હારી જતા હોય, એટલે કે મને લાગે છે પહેલેથી ટ્રમ્પ પ્રત્યેની નિષ્ઠા એમની વ્યક્ત કરતા હતા. અને આજે તો એમ કે છે આપણા મિત્ર કૌશિક અમીન પણ કે છે કે અમેરિકામાં તો ભારતને 57મું રાજ્ય ગણવામાં આવે છે. એટલે કે આપણે જેને અમેરિકાની કોલોની બની ગયા છીએ. એટલે આપણી કેવી હેસિયત છે. અને આ જો ટ્રેડ ડીલ થઈ ગયું, ટ્રેડ ડીલ કયા તબક્કે પહોંચ્યું છે તમને શું લાગે છે? છેલ્લો પ્રશ્ન. કોના? ઈરાન સાથેનો? આપણી સાથે આપણે તો આગળ ડિસ્કસ કરી કે તમારે તો બધું કાર્યક્રમ પૂરું થઈ ગયું. ડેટા આખો મેઇન બેઝ છે. ડેટાના 2 મોટા હાથી ગૂગલ અડાણી સાથે આવીને વાઇઝાકમાં બેસી ગયું છે. એની બિલ્ડિંગો બનાવી અને ભાડું ખાશે ઈ એક અહીંયા આવી ગયું. બ્લેક રોક જે વર્લ્ડનો મોટામાં મોટો 13 ટ્રિલિયનની કંપની છે ઈ આવીને જીઓ સાથે બેસી ગઈ છે. એટલે ડેટા તો તમારા કેપ્ચર થઈ ગયા 2 અમેરિકન કંપનીઓ પાસે. પછી તમારી 2 સલાહકાર કંપનીઓ જે દુનિયામાં મનાય છે કે એ લોકો ગવર્મેન્ટને કેમ પોલિસી બનાવી, કેમ ઇકોનોમિક પોલિસી બનાવી, એવી થ્રોનટોન ભારત અને ડેલોઇટ ઈ 2 આવીને અહીંયા બેઠી છે અને એ લોકોને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ મળી ગયા છે. એ લોકોએ બધે લગભગ સિટીઓમાં ઓફિસો ખોલી નાખી છે. એટલે તમને સલાહ પણ અમેરિકન્સ અને ઇંગ્લિશ લોકો આપશે. સિક્યુરિટીનું જે તમારું સાયબર સિક્યુરિટી છે એ આપણે આગળ નામ આપ્યા કે તણે મોસાદના એક્સ માણસોને ઈ કામ આપેલા છે. એટલે સાયબર સિક્યુરિટી હવે નેતન્યાહુ જોશે અને આપણી પોલિસીઓ ટ્રમ્પ જોશે. એનાથી વધારે હવે આપણે કયા આઝાદ છીએ એ પબ્લિકને ખબર પડશે ત્યાં સુધી. કારણ પબ્લિક તો બિચારી અત્યારે પેપર ન ફૂટે એનામાં પડી છે. સાચી વાત છે. પણ આજે ટ્રમ્પભાઈની તરવા કે ડૂબવાની વાત જે આપે કરી એ નોખી વાત. મને પોતાને પણ એનો અંદાજ નહોતો. અને આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણા દર્શકોને પણ હું વિનંતી કરું કે એ આ એપિસોડ બરાબર જુએ અને લોકોને સૌથી વધુ જાગૃત કરે કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. જે રીતે ગિરીશભાઈ કહી રહ્યા છે, ગિરીશભાઈ અને આપણે આ એપિસોડ એટલા માટે જ કરીએ છીએ કે લોકો જાગે અને લોકોને જગાડે. આટલી જ આપણી અપેક્ષા છે, બીજો કોઈ સ્વાર્થ છે નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.